નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. જસદણ આટકોટ રોડ ઉપર અકસ્માત સર્જાયો. કાર અને મગફળી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામેથી સાધ્વીઓ ચાલીને આવી રહી હતી. જૈન સાધ્વીઓ જસદણ થી જુનાગઢ તરફ જઈ રહી હતી. ટ્રેક્ટર ચાલક તેમને બચાવવા ગયો અને પાછળથી કાર ફૂલ સ્પીડમાં અથડાઈ. કાર અથડાતા ટ્રેક્ટર સાધ્વીઓ સાથે ભટકાતા એક સાધ્વીનું મોત નીપજ્યું હતું. કાર અને મગફળી ભરેલા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર ચાલતી શ્રુતિનિધિ નામની જૈન સાધ્વીનું મોત થયું હતું અને 4 લોકો ઘાયલ થયા હતા. કારમાં 4 લોકો ફસાયા હતા. કારને કટરથી કાપી મહા મુસીબતે તેમને બહાર કાઢવામાં આવ્યા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આટકોટની કેડી પારવાડિયા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માત બાદ મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આજરોજ વહેલી સવારે જૈન સંઘના સાધ્વીજી મહારાજ સાહેબો વિહાર માટે નીકળેલા હોય, જે વહેલી સવારે આટકોટ જસદણ રોડ ઉપર એક સેલ્ટોસ કાર કિયા ટ્રેક્ટરને ટક્કર મારેલ અને જે મગફળીની ગુણી છે એ સાધ્વીજી ઉપર પડતા તેઓનું કાળ ધર્મ થયેલ છે. જે અનુસંધાને તાત્કાલિક આ સફેદ કલરની કિયો કારના ડ્રાઈવર અને ટ્રેક્ટરના ડ્રાઈવરને ડિટેન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તાત્કાલિક અહીંયા નજીકમાં આટકોટ કેડીપી હોસ્પિટલ ખાતે આવી જરૂરી સારવાર કરાવેલ છે.